હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, તો બધાને હર હર મહાદેવ. આજે રવા ટમેટો ઉત્પમ કરવા છે, તો એના માટે અત્યારે સાંજે એકટાણામાં બનાવું છું, એટલે 4 થી 5 કલાક પહેલાં મેં દહીંમાં રવો આ રીતે પલાળી દીધો હતો, અને 4-5 કલાક પછી કરીને એટલે એકદમ સરસ કૂણા એવા આપણા ઉત્પમ થાય છે. હવે સાંભાર બનાવવા માટે મેં દાળ બાફવા મૂકી દીધી છે, અને એમાં એક સરગવો નાખી દઉં છું બાફવામાં. હવે દાળ બફાય છે ત્યાં સુધી આ બધું વેજીટેબલ કટ કરી લે. તો એમાં મેં ગાજર ખમણી નાખ્યું છે, કેપ્સિકમ છે અને ટમેટું છે. શાકભાજી કટિંગ થઈ ગયું છે, સરસ દાળ બફાઈ ગઈ છે. હવે સાંભારનો વઘાર કરી લઈ. તો દાળને ઝેરી લીધી છે, અને દાળ બાફીને એમાં મેં અડધું ટમેટું નાખ્યું છે, કારણ આખું ટમેટું નથી નાખવાનું, ઉપરથી આપણે ટમેટાં નાખવાના છે ને એટલા માટે. અને એક તીખું મરચું નાખ્યું છે. હવે પેનમાં તેલ ગરમ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ નાખી છે, રાઈ ફૂટી ગઈ એટલે સૂકું મરચું અને લીમડાનો વઘાર કર્યો છે, હિંગ નાખી છે. અને પછી આપણે તેલમાં જ આપણે સાંભાર મસાલો હોય ને તેલમાં જ પહેલાં થોડીક વાર સાતળી લેવાનો છે, એટલે સરસ કલર આવી જાય એટલા માટે. અને મેં આ મસાલામાં સાંભારમાં મેં હળદર નથી નાખી, ખાલી સીધો સાંભાર મસાલો જ નાખ્યો છે. જો તેલમાં આ રીતે થોડી વાર સાતળી લીધો છે. હવે નાખી દીધી છે દાળ, અને જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને સાંભારને ઉકળવા મૂકી દીધો છે. હવે સાંભાર ઉકળે છે, બીજી સાઈડ મેં તવો મૂકી દીધો છે, અને આમાં મેં બાફવામાં તો મીઠું નાખ્યું હતું, પણ ઉપરથી જરૂર હતી એટલે મીઠું નાખ્યું છે. ચાખ્યું નથી કારણ કે એકટાણા છે એટલા માટે, પણ મને લાગ્યું કે ટમેટાના ને એના ભાગનું ને પાણીના ભાગનું મીઠુંની જરૂર હશે એટલે મીઠું નાખ્યું છે. હવે સાંભાર ઉકળે છે એટલે આપણે આમાં બધા વેજીટેબલ નાખી દઈએ આપણા બેટરમાં. તો નાખ્યું છે ખમણેલું ગાજર, કેપ્સિકમ, ધાણાભાજી અને થોડું એવું પાણી નાખ્યું છે, અને મરી પાવડર નાખ્યો છે, સ્વાદ પ્રમાણેમાં મીઠું નાખ્યું છે, અને એકદમ સરસ ચલાવી લેવાનું છે, કારણ કે 4-5 કલાક પહેલાં રવો પલાળ્યો હતો એટલે એકદમ સરસ ફૂલી ગયો છે. હવે તવો ગરમ મૂકી દીધો છે, અને હવે આપણે ઉતારી લઈ ઉત્પમ, ટમેટો ઉત્પમ. તો પહેલાં તવાને ગ્રીસ કરી દીધું છે તેલથી, અને અહીંયા ઉત્પમ ઉતારું છું, એને ઉપર આપણે નાખી દીધા છે ટમેટા. વધારે ટમેટા ભાવે તો એ રીતે નાખવાના, પણ મેં આ રીતે જોઈતા પ્રમાણમાં નાખ્યા છે ટમેટા. ઉપરથી જ મરચું પાવડર નાખ્યું છે, ધાણાભાજી નાખી છે, અને આ નોનસ્ટિક છે એટલે સરસ જ ઉથલી જાય છે તરત જ. એટલે જો આપણા ટમેટો ઉત્પમ, રવા ઉત્પમ ઉતરી ગયા છે. અને હવે થાળી પીરસી લઈએ. થાળીમાં છે ટમેટો, રવા ઉત્પમ, સાંભાર, ચટણી અને આપણા બધાની પ્યારી છાશ. હવે આજે સોમવાર છે એટલે એકટાણામાં આ હતું. તો આવી જાઓ તમે પણ બધા જમવા.